હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાના શાકની રેસીપી. આ શાક નાનાથી મોટા સૌને ભાવે છે અને ઘરમાં જો કોઈ પણ શાકભાજી ના હોય તો તમે આ શાક બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખાસ કરીને આ શાક બાજરીના રોટલા અને પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો સૌ પ્રથમ 2 મીડિયમ સાઇઝના ટમેટા તમે જોઈ શકો છો આ રીતે કટ કરી લીધા છે અને એક ટમેટાની પ્યુરી બનાવી લીધી છે. આનાથી ગ્રેવી ખૂબ જ સરસ બનશે. લસણ લીધું છે વઘારવા માટે. તમે અહીંયા જોઈ શકો લસણથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમે ન ખાતા હોય તો અવોઇડ કરી શકો છો. સેવ તમે જોઈ શકો છો ઝીણી સેવ આ રીતની બજારમાં તમને આસાનીથી મળી જશે. તો આ ઝીણી સેવ લીધેલી છે. ગાર્નિશિંગ માટે મેં અહીંયા કોથમરી લીધી છે. મેન આટલી વસ્તુની જરૂર પડશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એક કઢાઈની અંદર 1 ચમચાથી થોડું વધારે આપણે તેલ નાખીશું. સેવ ટમેટાના શાકમાં થોડું તેલ વધારે હોય છે. જો તમે વધારે તેલ ના ખાતા હોય તો તમે તમારા મુજબ ઓછું વધતું કરી શકો છો. તેલને આપણે અહીંયા ગરમ થવા દેશું. સૌ પ્રથમ આપણે એમાં ઉમેરીશું લસણ. લસણને મેં અહીંયા ટુકડાઓ કરી લીધા છે. તો લસણ આપણે ઉમેરીશું. લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાતળીશું. જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને અવોઇડ પણ કરી શકો છો. જેવું લસણ બ્રાઉન રંગનું થાય એટલે આપણે અડધી ચમચી જેટલી ઉમેરીશું જીરું અને અડધી ચમચી જેટલી ઉમેરીશું રાઈ. રાઈ અને જીરુંને તેલમાં સારી રીતે સાતળીશું. રાઈ અને જીરુંને અહીંયા તેલમાં સારી રીતે સાતળવાના છે. રાઈ અને જીરું જો કાચા રહેશે તો ખાવાની મજા નહીં આવે. એટલે રાઈ અને જીરુંને તેલમાં સારી રીતે સાતળીશું. રાઈ અને જીરું સારી રીતે પાકી ગયા છે. તો હવે આપણે ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. હિંગ ઉમેર્યા પછી ડાયરેક્ટ આપણે ટમેટાનો વઘાર કરી દઈશું. ટમેટા નાખ્યા પછી સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું. હવે આપણે અહીંયા ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર. હળદર ઉમેર્યા પછી શાકને સારી રીતે મિક્સ કરી લેશું. ટમેટાને આપણે અહીંયા તેલમાં જ પકાવવાના છે. તો ગેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને ટમેટાને સારી રીતે તેલમાં ગળવા દેશું. ટમેટા જલ્દીથી ગળી જાય એટલા માટે આપણે અહીંયા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. મીઠું નાખવાથી ટમેટા થોડા જલ્દી ગળી જાય છે. કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતથી ઘરે ચોક્કસથી બનાવી જોજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. નાનાથી મોટા સૌને ભાવશે. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ટમેટા અહીંયા સારી રીતે ગળી ગયા છે. તો હવે આપણે એમાં ઉમેરીશું ટમેટાની પ્યુરી. ટમેટાની પ્યુરી ઉમેરવાથી ગ્રેવી ખૂબ જ સરસ બને છે. તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ટમેટાની પ્યુરી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું અને આપણે એને ઉકળવા દેશું. તો હવે આપણે અહીંયા બધા મસાલાઓ ઉમેરી દઈશું. તો સૌપ્રથમ ઉમેરીશું અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે શાકનો. અને જ્યાં સુધી આ ગ્રેવી ઉકળશે ત્યાં સુધી મસાલાઓ પણ સારી રીતે મિક્સ થઈ જશે અને સારી રીતે પાકી જશે. તો ધાણા જીરું પાવડર ઉમેર્યા પછી હવે આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી લસણવાળી ચટણી. લસણવાળી ચટણી તમે તમારા ટેસ્ટ મુજબ તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછી વધતી કરી શકો છો. લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. લસણવાળી ચટણી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું.
તો હવે આપણે અહીંયા કલર માટે ઉમેરીશું અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાંનો પાવડર। જો તમારે ના ઉમેરવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરી લેશું। આ બધા જ મસાલાઓ ઉમેર્યા પછી ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખીને આ ગ્રેવીને આપણે ઉકળવા દેશું જ્યાં સુધી એનું તેલ ના છૂટું પડી જાય ત્યાં સુધી। તો હવે આપણે અહીંયા થોડી કસૂરી મેથી ઉમેરીશું। કસૂરી મેથીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। કસૂરી મેથી નાખ્યા પછી હવે શાકને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો ટમેટા અહીંયા સારી રીતે પાકી ગયા છે। તો હવે આપણે અહીંયા ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। ગરમ મસાલો નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમારે ગરમ મસાલો ના નાખવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। ગરમ મસાલો ઉમેર્યા પછી શાકને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે, એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો આ સમય ઉપર આપણે ઉમેરીશું અડધા ગ્લાસ જેટલું પાણી। પાણી ઉમેર્યા પછી ગ્રેવીને આપણે હજુ ઉકાળીશું। 1 થી 2 મિનિટ સુધી આપણે ધીમી આંચ ઉપર એને ઉકાળીશું, જેનાથી ગ્રેવી ખૂબ જ સરસ અને ઘટ બની જશે। તો 1 થી 2 મિનિટ સુધી ઉકાળ્યા પછી તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે। તો હવે આ સમયે આપણે ઉમેરીશું સેવ। તમે જ્યારે જમવા બેસવાના હોય એ સમયે જ સેવ ઉમેરવી, કેમ કે જો તમે પહેલાં સેવ ઉમેરી દેશો તો સેવ અને ગ્રેવી એકદમ મિક્સ થઈ જશે તો ઘટ થઈ જશે। એટલા માટે તો તમારે જ્યારે જમવા બેસવાનું હોય એ સમયે ગ્રેવી ઉકાળીને એમાં સેવ નાખી દેવી। સેવ ઉમેર્યા પછી સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું। તો અહીંયા શાક બનીને રેડી છે। તો તમે અહીંયા જોઈ શકો છો જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું બન્યું છે। તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। તો હવે ખાલી આપણે ગાર્નિશિંગ માટે એમાં કોથમરી ઉમેરી દેશું અને શાક બનીને અહીંયા તૈયાર થઈ જશે। તો છે ને એકદમ આસાન રેસીપી। જો તમને ગળ્યું ખાવાનું પસંદ હોય તો તમે આ સમયે ખાંડ પણ ઉમેરી શકો છો। અમે ગળ્યું નથી ખાતા એટલે મેં ખાંડ અહીંયા નથી નાખી। તો હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું। કોથમરી ઉમેર્યા પછી શાકને સારી રીતે મિક્સ કરી લેશું અને એક વાસણમાં એને કાઢી લેશું। તો અહીં તૈયાર છે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાના શાકની રેસીપી। છે ને એકદમ આસાન રેસીપી, જલ્દીથી પણ બની જાય છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે અને નાનાથી મોટા સૌને ભાવે છે। ક્યારેક ઘરમાં શાકભાજી ના હોય તો તમે આ રીતે સેવ ટમેટાનું શાક બનાવી શકો છો। તમને મારા આ સેવ ટમેટાના શાકની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।